हेलो विद्यार्थी मित्रों, स्वाध्याय 2.1 में त्रीजो सम कराई रही छूँ। हवे अहींया तमने एवुं लखेलुं छे कि तेना वर्गोने 10 में वितरण करो। अत्यार सुधीना दाखलामां एवुं हतुं के वर्ग लंबाई 5 होय एटले कि धारो के आपणे 5 नो डिफरंट बनावीने करवानुं हतुं। अत्यार सुधीना बे सममां आपणे एवी रीते बनाव्युं हतुं। मैं तमने जूम लेक्चर पर पण एवी रीते शीखवाड्युं हतुं कि तमने जे कीधुं होय एटली वर्ग लंबाई शोधी अने वर्ग लंबाईनो डिफरंस लेवानो। अत्यारे आ सममां एवुं कीधुं छे कि 10 वर्गोना वितरण एटले कि 10 मां वितरण करवानुं छे। तो सौथी पहेला तमारे ए विचारवानुं छे कि सौथी मोटामां मोटुं कयुं अने नानामां नानुं कयुं, एटले कि आर महत्तम माइनस लघुत्तम। तो सौथी मोटामां मोटी रकम छे तमारी 10.75 અને નાનામાં નાની રકમ છે તમારી 188। હવે ચોપડીમાં રકમ અલગ અલગ હશે તો એનો કોઈ વાંધો નહીં, તમારે જે રકમ હોય એના આધારે કરવી હોય એ કરી શકો છો। એટલે 887। હવે તમારે વર્ગ લંબાઈ શોધવાની છે। વર્ગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે C બરાબર R ભાગ્યા K। R તમારા 887 ભાગ્યા 10 એટલે જવાબ આવશે 88.7। હવે પોઈન્ટ પછીના આંકડો એ 5 થી વધી જાય છે એટલે આપણે આગળ એક વધારી દઈશું, બરાબર। હવે 889 છે, 89 હોવાથી તમારે શું કરવાનું છે કે 100ના અંતરમાં લઈ લેવું પડશે। 100ના ડિફરન્ટમાં, 100ના ડિફરન્ટમાં લેવાથી તમારે શું થઈ જશે કે આવૃત્તિ વિતરણ નાનું થઈ જશે। નીકળ જો તમે 50ના કે એવા અંતરમાં લેશો તો તમારું આવૃત્તિ વિતરણ મોટું થઈ જશે। તમને એવું કીધું છે કે 10 વર્ગનું વિતરણ એટલે કે 10 જ વર્ગ બનાવવાના છે। તમે આ જે વર્ગો બનાવી રહ્યા છો એ વર્ગ તમારા 10 જ હોવા જોઈએ। તે 10 બનાવવા માટે તમારે 100નો અંતર લેવું પડશે, ભલે અહીંયા 89 આપેલું હોય તો પણ। અત્યાર સુધીના દાખલામાં આપણે એવું કરતા હતા કે અહીંયા જે આવતું હતું એને આગળ પાછળનું બનાવતા હતા। 4.25 આવે તો 4.25 આવતા તો 5-5ના આપણે અંતર લઈ લેતા હતા, બરાબર। પણ હવે અહીંયા તમને એવું કીધું છે દાખલામાં 10 વર્ગોના વિતરણ એટલે 10 વર્ગમાં જ એને વેચવાનું છે। 10 વર્ગમાં વેચવું છે એટલે અહીંયા 100 - 199। અહીંયા હું અનિવારક બનાવું છું કારણ કે અનિવારક સારી રહેશે। કોઈને એવો પ્રશ્ન હોય કે મારે નિવારક બનાવવી છે તો એ બનાવી શકે છે। 100 - 200, 200 - 300, 300 - 400, 400 - 500, 500 - 600। કારણ કે હું અહીંયા અનિવારક કેમ બનાવું છું, કારણ કે અહીંયા મહત્તમ છે ને આવી રીતનું છે 10.75 છે, એટલે હું 10.99 સુધી જઈશ ને તો અનિવારકમાં પોસિબલ થશે। નિવારક પણ જેને બનાવવી હોય બનાવી શકે છે, એટલે હું અત્યારે હાલમાં અનિવારક બનાવી રહી છું। 300 - 399, 400 - હવે જેને એવી ઈચ્છા હોય કે મારે નથી અનિવારક બનાવવી તો એ ના પણ બનાવી શકે। મેં અનિવારક અહીંયા છેલ્લું મહત્તમના લીધે મેં લીધેલું છે કે એ વ્યવસ્થિત આવી જાય એટલા માટે અનિવારક સ્થિતિ લીધી છે। હવે કોઈને નિવારક બનાવવી હોય તો બનાવી શકે, પણ 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 જની અંદર બનાવવાના છે એટલે આમાં અનિવારક જ સેટ થશે, નિવારક સેટ થશે નહીં, બરાબર। એટલા માટે 10 જ લેવાની છે। પછી તમારે અહીંયા આવૃત્તિ ચિહ્ન કરવાનું છે। આવૃત્તિ ચિહ્ન મેં તમને ઝૂમ લેક્ચર ઉપર શીખવાડેલું છે કે તમારે આવૃત્તિ ચિહ્ન કેવી રીતે કરવાના, કે 699 તો કે અહીંયા કરવાના, બરાબર। 749 તો અહીંયા કરવાના। આવી રીતે તમારે આવૃત્તિ ચિહ્ન બનાવીને અહીંયા આવૃત્તિ વિતરણ બનાવી દેવાના છે, એટલે કે F બનાવવાનું છે। હવે તમને દાખલામાં એવું કીધું છે કે થી ઓછા અને થી વધુની આવૃત્તિ વિતરણ બનાવો। હવે તમને થી ઓછા કીધું છે તો થી ઓછાની આવૃત્તિ વિતરણ, તો થી ઓછાની આવૃત્તિ વિતરણ માટે અહીંયા મને લખી દેવાનું કે ઉધ્વ સીમા વર્ગો અને અહીંયા લખવાનું થી ઓછા
હવે તમારે કશું જ નથી કરવાનું, સિમ્પલ છે કે 100 છે, તમારે એ 100 ને તમારે શું કરવાનું છે કે -0.5 કરવાના છે આ વર્ગ લંબાઈને. અહીંયાની જે વર્ગ લંબાઈ આપી છે એમાં -0.5 કરવાના છે, કારણ કે તમને ખબર જ છે, મેં શીખવાડેલું છે કે જે ઉધ્વ સીમા છે એમાં માઇનસ કરવાનો, અધર સીમામાં પ્લસ કરવાના. આમાં માઇનસ કરો એટલે 99.5, 100 - 0.5. હવે 200 માઇનસ કરો એટલે શું 200 - 0.5 કરશો એટલે 199.5. આવી રીતે બધાને તમારે માઇનસ કરતું જવાનું છે. માઇનસ કરતા જશો એટલે તમને આવી રીતે રકમ મળી જશે. બરાબર, મારે અહીંયા જગ્યા નથી, તમે બીજા પેજમાં વ્યવસ્થિત રીતે બનાવજો જેથી તમને આઈડિયા આવે. હવે જ્યારે આ સતત આવૃત્તિ વિતરણ છે તો થી ઓછામાં સૌથી પહેલાં 0 લઈશું, પછી 0 પ્લસ તમારો એફ જે અહીંયા આવ્યો હતો, અહીંયા તમારો જે એફ આવ્યો હતો 2, 4, 9, 7, 10, 8, 9, 4, 3, 4. આને તમે એક એક એડ કરતા જશો. 0 + 2 + 4, 0 + 2 + 4 + 9, 0 + 2 + 4 + 9, બધી વસ્તુને એક એક એડ કરતા જઈશું છેક સુધી. આવી રીતે તમારે ઉધ્વ સીમા બનાવવાની છે. ઉધ્વ સીમા અને અહીંયા લખવાનું થી વધુ સંચય આવૃત્તિ વિતરણ. સેમ આવી રીતે તમારે હવે જે ઉધ્વ સીમા છે અહીંયા થઈ જશે. હવે આમાં છે એ શું કરવાનું છે, તમારે એક પ્લસ કરતું જવાનું. હવે ઉધ્વ સીમા અને અધર સીમામાં શરૂઆત અહીંયા કરવાની, ખતમ પૂરું અહીંયા કરવાનું. તમારે આને છેલ્લે લેવાનું ઉધ્વ સીમામાં. હવે અધર સીમા કરી રહ્યા છો તો શરૂઆત તમારે 100થી કરવાની છે અને પતાવવાનું 1099 છે. ફરીથી બોલું છું, ઉધ્વ સીમાની શરૂઆત કરતા હોય તો શરૂઆત 100થી કરીને 1099 સુધી તમારે પતાવવાનું છે, આને પણ લેવાની છે. અને જ્યારે અધર સીમા કરી રહ્યા છો, અધર સીમા તો શરૂઆત 100થી કરવાની છે અને પતાવવાનું 1099 છે. બરાબર, આ નહીં સમજ પડે તો ફરીથી વિડીયો જોજો અને ફરીથી સમજ પાડજો. એટલે તમારે અહીંયા અધર સીમાની શરૂઆત 100થી, એમાં પ્લસ શું કરવાના છે, તમારે 100 છે એમાં પ્લસ 0.5 પ્લસ કરવાના છે. એવી રીતે તમારે શું કરવાનું છે કે કંઈ પણ વસ્તુ છે કે ધારો કે 100 છે તો 100માં પ્લસ 0.5 પ્લસ કરશો તો 100.5 આવશે. એટલે તમારે હવે અહીંયા શું કરવાનું, અહીંયા કશું જ નહીં કરવાનું. આવી રીતે કે અહીંયાની જે રકમ લખેલી હોય ઉધ્વ સીમાની જે રકમ લખેલી હોય એની એ જ રકમ તમારે અધર સીમામાં લખી દેવાની છે, બીજું કશું કરવાનું નહીં. અત્યારે બે રીતે તમે દાખલા કરી શકો છો, અધર સીમા અને ઉધ્વ સીમા. અહીંયાથી તમે માઇનસ કરીને પણ કરી શકો છો. અને હવે અધર સીમા છે તમારી, અધર સીમામાં કંઈ જ નહીં કરવાનું, તમને રકમ મળી ગઈ છે, રકમને તમારે અહીંયા બેઠી લખી દેવાની છે. પહેલું 99.5, પછી તમે જેમ કરતા હોય એમ કરી શકો છો. જો પહેલાં મેં તમને કીધું હતું કે શરૂઆત અહીંયાથી કરવાની, આને લેવાનું. હવે તમે શરૂઆત અહીંયાથી કરી શકો છો. જે કેલ્સીમાં કોઈને આની આ રકમ ન લેવી હોય તો કે ના મારે આ જ લેવી છે તો 99.5 ને પ્લસ કરો, 199.5 0.5 કરો એટલે આવી જશે. બરાબર, હવે તમે તમારી રીતે પ્લસ કરતા રહેજો, તમારી રકમ આવી જશે બધી. ફરીથી બોલું છું, હજી ના ખબર પડી હોય તો કે અધર સીમાની શરૂઆત 100થી કરવાનું, પતાવવાનું અહીંયાથી. ઉધ્વ સીમાની શરૂઆત અહીં 100થી કરવાની, પતાવવાની 10,099 અને અધર સીમાની શરૂઆત તમારે 100થી કરવાનું, પતાવવાનું અહીંયા. એટલે પહેલું જે છે તમારું 99.5 એ તમારે 100 લેવાના. એટલે 100માં તમે માઇનસ કરશો એટલે 99.5 આવી જશે. પછી તમારે 199.5માં પ્લસ કરવાના 0.5, પછી આ પ્લસ કરવાના 0.5, પ્લસ કરવાના 0.5. સિમ્પલ છે.
અહીંયા જે રકમ લખો છો, મગજ ના દોડાવવું હોય વધારે તો અહીંયા એની એ રકમ લખી દેવાની, એની એ જ રકમ લખી દો આવી રીતે. બરાબર, આવી રીતે મેં બધાને પ્લસ કરીને મૂકી દીધા છે. હવે તમારેથી ઓછા જ વધુ છે એટલે અહીંયા 0 પહેલાં લગાવી દેવાના. 0 લગાવી દેવાના પછી શું કરવાના છે તમારે, અને નીચેથી તમારે શરૂઆત કરતું જવાનું છે. 0 + 3, 0 + 4, 0 + 4 + 3, 0 + 4 + 3 + 4. આવી રીતે બધાની શરૂઆત કરતું અહીંયાથી જવાનું છે. આમ ટેકરો બનાવી દેવાનું, ઉપર અહીંયા પ્લસ કરી દેવાનું. તમારો આ સમ શું થઈ જશે, અહીંયા પૂરો થઈ જશે. એવી રીતે મેં તમને સ્વાધ્યાયનો વિભાગ C નો 8મો દાખલો આપેલો હતો, કે વિભાગ C નો 8મો દાખલો આપ્યો છે કે પ્રશ્ન નંબર 7 ઉપરથી આવૃત્તિ વિતરણની મધ્ય કિંમત શોધો. એ તમે 7મો તો તમને મધ્ય કિંમત શોધતા આવડી ગઈ હશે. પછી 8મો દાખલો આપ્યો છે. 8મા દાખલાની રકમ એવી કીધી છે કે આ રકમ પરથી આવૃત્તિ વિતરણના દરેક વર્ગોની વર્ગ લંબાઈ જણાવો. એવું તમને પ્રશ્ન પૂછેલો છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ જણાવો. તો રકમ તમારે પ્રશ્ન નંબર 7માં આપેલી છે એ લેવાની છે. કે રકમ તમને પ્રશ્ન નંબર 7માં કઈ આપી છે, 0 થી 9, 10 થી 24, 25 થી 29, 50 થી 54, 75 થી 100. હવે આના ઉપરથી આ રકમ પરથી તમારે વર્ગ લંબાઈ શોધવાની છે. બરાબર, વર્ગ લંબાઈ હંમેશા નિવારકની રીતે શોધાય. દાખલા નંબર 8મો એવું કીધું છે કે વર્ગ લંબાઈ શોધો. તો વર્ગ લંબાઈ હંમેશા નિવારકમાં શોધાય. તો નિવારક વસ્તુ લાવવા માટે હવે અહીંયા તમારે શું કરવું પડશે, 0માં -0.5 એટલે -0.5. અહીંયા શું કરવું પડશે, પ્લસ કરવા પડશે. 0.9માં પ્લસ કરીએ એટલે આવશે 9.5. બરાબર, નિવારક હોય તો જ વર્ગ લંબાઈ મળી શકે, નિવારક ન હોય તો વર્ગ લંબાઈ મળી શકે નહીં. હવે મારે આવૃત્તિ એટલે કે તમને જે રકમ આપેલી છે એ 10, 20, 30, 20 અને 10. હવે મારે વર્ગ લંબાઈ શોધવાની છે. તો વર્ગ લંબાઈ શોધવા માટે મેં તમને સમજાવ્યું હતું કે ઉપલી સીમા માઇનસ નીચલી સીમા. તો ઉપલી સીમા આ કહેવાય 9.5 માઇનસ -0.5 નીચલી સીમા, માઇનસ પ્લસ થઈ જશે. બરાબર, એટલે તમે કેલ્સીમાં કરશો માઇનસ પ્લસ થશે તો આનો જવાબ 10 આવશે. હવે તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે કરવાનું. 24.5 - 9.5 એટલે 15 આવશે. બરાબર, હવે 49.5 - 24.5 એટલે 25 આવશે. હવે 74.5 - 49.5 એટલે 25 આવશે. 100.5 - 74.5 એટલે 26 આવશે. બરાબર, ફરીથી આ ખબર ન પડે તો ફરીથી વિડીયો કરી અને જોઈ લેવાનું કે જ્યારે પણ વર્ગ લંબાઈ શોધવાની હોય તેને નિવારક સ્થાનમાં લાવવું પડે. નિવારક સ્થાનમાં લાવવાનું એટલે કે 7માની રકમના આધારે કીધું છે. 7મામાં રકમમાં 0 થી 9 હતા. 0 થી 9 છે તો પહેલામાં -0.5 કરવાના, બીજામાં +0.5 કરવાના. આ તમને સમજાયેલું છે. બરાબર, હવે તમારે દાખલો છે 2.1માં ચોથો. 2.1માં ચોથો દાખલો છે. સેમ આવી રીતનો દાખલો છે કે નીચે આપેલી આવૃત્તિમાંથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધો.
બરાબર. દરેક વર્ગની વર્ગ લંબાઈ અને તેમાં સ્વાધ્યાય 2.1નો ચોથો સમ. વર્ગ લંબાઈ શોધો અને મધ્ય કિંમત શોધો એવું કીધું છે. તો વર્ગ લંબાઈ તો તમને વર્ગ આપેલા છે અહીંયા 0 થી 99, 100 થી 299, 300 થી 499, 500 થી 400. હવે સિમ્પલ છે, બધાને આપણે હું થોડીક હિન્ટ આપી દઉં છું. હવે તમારે આ અનિવારક છે તો એને શેમાં ફેરવવાનું છે? તમારે નિવારકમાં. કારણ કે નિવારકમાં ફેરવવા માટે તમારે શું કરવું પડે? એને પહેલાં આપણે અહીંયા -0.5 અને +0.5 કરવા પડે. એટલે હવે તમને આ સ્થિતિ આવડી ગઈ હશે કે કેવી રીતે કરવાનું. આ અનિવારકમાં ફેરવી દેશો કારણ કે વર્ગ લંબાઈ શોધવા માટે સૌથી પહેલાં એને નિવારકમાં ફેરવવું પડે. તો તમે આ સ્થિતિ કરશો. આ તમારી રકમ અનિવારક આપેલી છે. અનિવારક આપેલા પછી એને નિવારકમાં ફેરવવાનું છે. નિવારકમાં ફેરવવા માટે -0.5 +0.5 કરવાનું છે. એટલે તમારી આ રકમ મળી જશે. હજી ના ખબર પડતી હોય તો હું અહીંયા હજી બી આગળ લખી જ આપું એટલે જેથી તમને વધારે ખબર પડી જશે. હવે તમારે વર્ગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે ઉપલી સીમા માઇનસ નીચલી સીમા. હવે તમારે આ રકમ લેવાની એટલે 99.5 માઇનસ 0.5. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા 100 આવી જશે. આવી રીતે તમારે ઉપલી સીમા એટલે આ ઉપલી સીમા છે એમાંથી આ નીચલી સીમા બાદ કરવાની. આ ઉપલી સીમા, આ નીચલી સીમા તમારે એમાંથી બાદ કરવાની છે. બરાબર. તો એમાંથી બાદ કરશો એટલે 200 આવશે. 499.5 માઇનસ 299.5. ઉપલી સીમાથી નીચલી સીમા બાદ. મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમત તમને શોધતા બધાને આવડે. કોઈએ આ રકમ લેવાની નહીં કે આ પણ રકમ લેવાની નહીં. મધ્ય કિંમત શોધતા તમને ચોપડીમાં જે રકમ આપેલી હોય એ લેવાની. એટલે કે આ નિવારકની રકમ લેવાની. બરાબર. મધ્ય કિંમત શોધતા તો તમે આ રકમ લેશો. બરાબર. 0.5 + 99.5 માઇનસ અહીંયા રાખવાના હો ભાગ્યા 2. બરાબર. રકમ લઈ લેવાની અને તમારે મધ્ય કિંમત શોધતા દરેક જણાને આવડવી જોઈએ. વર્ગ લંબાઈ શીખવાડી. વર્ગ લંબાઈ હંમેશા નિવારકના આધારે થાય. નિવારક શોધવા માટે તમારે અનિવારકમાંથી નિવારકને લાવવી પડે. નિવારક લાવ્યા પછી વર્ગ લંબાઈમાં ફેરવવું પડે. વર્ગ લંબાઈમાં ફેરવ્યા પછી તેને મધ્ય કિંમત શોધવાની છે. તો આ રકમ ઉપરથી તમે મધ્ય કિંમત શોધી શકો છો. 99.5 + 299.5 ભાગ્યા 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમને મધ્ય કિંમત મળી જશે. એના પછીનો 5મો દાખલો તમને આવડે એવો છે. એના પછીનો 6થો દાખલો કીધો છે તમને અનિવારક અસતત આવૃત્તિ વિતરણ મેળવો. બરાબર. હવે આ દાખલો તમને નહીં આવડે તો હું નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ.